ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ગામડાઓ નેહડાઓ એમાં બધી ફરી ફરીને આપણને લોક સાહિત્ય આપ્યું છે. તો આજ હું તમને વાત કરું કે ઝવેરચંદ મેઘાણીએ દરિયાના ગીત લખવા માટે એક દરિયાખેડુ હોય ત્યાં જાય છે અને કોઈને પૂછે છે કે અહીંયા ઓલા ગીત ગાય છે માજી છે તો કે એ તો મજૂરીએ ગયા છે. ત્યાં ઝવેરચંદ મેઘાણી જાય છે. સાંભળજો મિત્રો કે એનામાં કેટલી તાલાવેલી હતી લોક સાહિત્ય એકઠું કરવાની. એ ન્યાય ગયા, ભેગી કલમ હોય કડિયો હોય ન્યા ગયા અને એ માજીને એમ કેસે અને એ માજી કડિયા કામની ત્યાં મજૂરી કરતા હતા. ન્યાય એમ કેસે કે માજી મારે કે દરિયાના ગીતો લખવા છે, તમે ગાહો તમે બોલશો. તો એ માજી કેસે કે હા કાંઈ વાંધો નહીં, લ્યો લ્યો કે લખો. અને એ દરિયા ખેડૂના જે માજી હતા એ ગીત ગાય છે. ઝવેરચંદ મેઘાણી લખે છે. એક ગીત ગાયું, બીજું ગીત ગાયું, ત્રીજું ગીત ગાતા હતા એના આંખમાંથી આહુડા મીંડા આવવા. મેઘાણી કહેશે કે કા શું થયું? તો કે કાંઈ નહીં, લ્યો લ્યો લખો. એ કે ના, કે વાત કરો શું થયું? એ કે હારું હાલો હવે નહીં રો બસ. એ કે લખો. એ કે નહીં, તમે હવે મારે ગીત નથી લખવું, તમે મને કયો કે શું થયું? તો એ માજી શું કહેશે હવે તમે સાંભળજો મિત્રો કે આ દેશની સ્ત્રીઓ શું હતી તમે જો કે એને એમ કીધું કે આ જે મવા છે ને એના શેઠ છે ને એનું વાણ લઈ અને મારો દીકરો દરિયા માર્ગે ગયો તો અને મારો દીકરો અને વાણ ને બધું બુડી ગયું એટલે મને છે ને મારો દીકરો યાદ આવ્યો એટલે મારા આંખમાં આહુડા આવી ગયા. તે મેઘાણીએ એમ પૂછ્યું એ માજીને કે તમારો દીકરો બુડી ગયો, તમારો જે શેઠ છે એનું વાણ ડૂબી ગયું તો તમે વળતર ન માંગ્યું મવાના શેઠ આગળથી? તો એ માજી શું બોલ્યા છે? આ ભારત દેશની માતા સ્ત્રી શું બોલ્યા છે? એને એમ કીધું કે મારા દીકરાથી મવાના શેઠનું લાખો રૂપિયાનું વાણ બુડી ગયું અને હું કે મોઢે એ શેઠ પાસેથી હું એનું વળતર માંગુ? કારણ કે એને એમ થયું કે લાખો રૂપિયાનો માલ, લાખો રૂપિયાનું વાહન મારા દીકરાને હાથે ડૂબી ગયું છે અને હું ક્યાં મોઢે ભાઈ મવાના શેઠ આગળથી એનું વળતર માંગુ?